જેમ નાનું બાળક છે અને એની માનું અવસાન થાય અને એ નાના બાળકને કોઈ રાખનાર ન હોય અને એ પુરુષને બાળકને ઉછેરતા આવડતું ન હોય અને એ દૂધના પૂંભળે એના મોઢાની માલિકોર એ દૂધના ટીપા એ બાળકને પાય અને એ પુરુષમાં માતૃત્વ પ્રગટે અને એ પુરુષે બાળકને જે મોટો કરે એમાં બ્રાહ્મણ પોતાના વૃદ્ધ માતા અને પિતાના મોઢાની માલિકો રૂના પૂંભળાથી દૂધ મૂકી બાપ માથામાં હાથ ફેરવતો એક નાના બાળકને જે મોટું કરે એ મોટા કરે છે. બરાબર રાત્રિનો સમય 12-1 વાગ્યો છે. મા બાપના કાનની માલિકો ભગવાનનું નામનું સ્મરણ કરે છે, મા બાપને ભક્તિ કરાવે છે. એક વાગે રાતે બ્રાહ્મણના ઘરની ચાપલી ખુલે છે. બે સ્ત્રીઓ અંદર પ્રવેશ કરે છે. બંને સ્ત્રીઓનો દેખાવ કાળી છે, અમાસની અંધારી રાત જેવી કાળી છે, કંસની કાળ કોટડી જેવી કાળી છે, યમુનાના નીર જેવી કાળી છે, કાજલ જેવી કાળી છે. બંને સ્ત્રીઓનો પ્રવેશ. બ્રાહ્મણના ઘરના આંગણાની ધૂળમાં બંને સ્ત્રીઓ આળોટવા મળે છે અને આ બંને સાધુઓ એને જુએ છે. આવે છે ત્યારે કાળો રંગ છે અને બંને સ્ત્રી આળોટતા થોડી વારમાં સફેદ રૂની પૂણી જેવી થઈ જાય છે. આંગણો છોડી અને બંને સ્ત્રીઓ જવા જાય છે અને એ જ સમયે બંને સાધુઓ એ બંને સ્ત્રીઓને રોકે છે. આપ કોણ છો? એક કોઈ ગુરુ પાસે ખોટું ન બોલો, એક કોઈ સાધુ પાસે ખોટું ન બોલો અને એક કોઈ તમારા માવતરની પાસે ખોટું ન બોલો, નહીં તો પરમાત્મા કોઈ દિવસ તમને માફ નહીં કરે. એટલું યાદ રાખજો સાહેબ. જે છે સત્ય કહો. આપ કોણ છો? અને સ્ત્રી કહે છે કે મારું નામ ગંગા છે, આનું નામ યમુના છે. સાધુ કહે આપ જ્યારે આવ્યા ત્યારે આપનો રંગ કાળો હતો, માટીમાં આળોટ્યા પછી આપનો રંગ સફેદ થઈ ગયો. આ રહસ્ય મને સમજાણું નહીં. ગંગા સાધુને કહે છે કે વાત એવી છે કે અમે ગંગા દુનિયાના પાપ ધોનારી, આખો દિવસ બધાના પાપ ધોઈ સાંજે અમે કાળી પડી જાય છે. અમે ભગવાન પાસે જઈને કીધું કે એ ભગવાન, અમે દુનિયાના પાપ ધોનારી, આખો દિવસ પાપ ધોઈને કાળી પડી જાય, અમારા પાપ ક્યાં ધોવા જવા? અને ત્યારે બ્રહ્મા વિષ્ણુએ મને એટલું કીધું, હે ગંગા, તારે તારા પાપ ધોવા ક્યાંય જવાની જરૂર નથી. જે આંગણાની માલિકો વૃદ્ધ મા બાપની સેવા થતી હશે એ ઘરના આંગણાની ધૂળ એટલી પવિત્ર હશે કે આંગણાની ધૂળમાં તમે આલોટશો તો તમારા બધા જ પાપ ધોવાઈ જશે. જે આંગણાની માલિકોર માં છે, જે આંગણાની માલિકોર બાપ છે, વૃદ્ધ મા બાપ છે, એ આંગણાની ધૂળ એટલી પવિત્ર છે કે જગતની ગંગા અને યમુના પાપ ધોવા માટે આવે છે. આજ તો મા બાપ કોઈને ગમતા નથી. વન ડે મેચની વચ્ચે જાહેરાત આવે ને જોનારને એમ થાય કે આ વચ્ચે જાહેરાત ક્યાં આવી? વન ડે મેચમાં જેમ જાહેરાત નડે છે એમ યુવાન દીકરાને, વહુને, ઘરની માલિકો, વૃદ્ધ માં ને બાપ નડે છે. પણ એને ખબર નથી કે આ જાહેરાત છે તો મફત મેચ જોવા મળી છે અને આ મા બાપે આપણને જન્મ દીધો છે તો આપણને આ દુનિયા જોવા મળી છે. कहीं लोग जल को नीर कहते हैं, दूध में चावल हो तो इसे खीर कहते हैं. कहीं लोग जल को नीर कहते हैं, दूध में चावल हो तो इसे खीर कहते हैं. आप सभी लोग इस कार्यक्रम को सुनने के लिए पधारे
उसी को हम हमारी तकदीर कहते हैं, उसी को हम हमारी तकदीर कहते हैं। आंसू ना पड़े प्रतिबिंब एवा हवे दर्पण क्या छे? आंसू ना पड़े प्रतिबिंब एवा हवे दर्पण क्या छे? અને કીધા વિના બધું સમજી જાય એવા હવે લોકોના સગપણ ક્યાં છે? પતિને પાણીની તરસ લાગે તો પત્નીને ખબર પડે કે મારા વરને પાણી પીવું છે અને લોટો લઈને ઊભી રહીએ. ઘરે થાયકો પાયકો આવ્યો હોય તો પેલા પાણી પાય, સીધી ફરિયાદ ન કરે, એવા સંબંધો હવે ક્યાં છે? ન જાણો એ રીતે બસ બીજાને છેતરી જાણું. અજબ ચાલાક બુદ્ધિનું ડાપણ નથી જોતું. કોઈના અંગ ટાઢે ઠરતા હોય તો અંગ ઢાંકી દો. નકામા મૃત્યુદેહ પાછળ મને ખાપણ નથી જોતું. જીવિતને રાંધી ખાવા મળતું નથી ઈંધણ તો મૃત્યુદેહ પાસ ખડકાતું બળતણ નથી જોતું. અને કવિતાના મર્મ સમજી નવો દાદ દેનારા એવી કોઈ બેકદર મહેફિલનું આમંત્રણ નથી જોતું. ઘણા લોકો પ્રશ્ન કરે છે, આખી દુનિયાની માલિકો આગ લાગી છે, અશ્વિનભાઈ તમે આખી દુનિયાની આગને બુજાવી શકશો? આ કાર્યક્રમ ગુજરાતીમાં છે, આ કાર્યક્રમ હિન્દીમાં છે, આ કાર્યક્રમ ઇંગ્લિશમાં છે. 28 કન્ટ્રીમાં આ કાર્યક્રમ થઈ ગયો છે. ત્રણેય ભાષાનો સંબંધ છે. ગુજરાતી આપણીમાં છે, હિન્દી આપણી દાદીમાં છે, ઇંગ્લિશ આપણી નવીમાં છે. અંગ્રેજો એની માના એ મૂકીને વયા ગયા અને આપણા બાપે હાંચવી રાખી છે ઇંગ્લિશ છે, એટલું યાદ રાખજો. પણ દુનિયાનો કોઈ પણ માણસ જ્યારે રોવે છે ને ત્યારે ગુજરાતીમાં જ રોવે છે. અને માં, મેં હમણાં 5 દિવસ બહુ માને યાદ કરી, કારણ કે રોજના ડોક્ટર 4 તેલના ઇન્જેક્શન મને આપતા હતા કાલ સાંજ સુધી. અને જે ચીસો પડતી હતી ને એ ચીસમાં માં સિવાય કઈ નહોતું. ત્યારે મને ખબર પડી કે દુઃખ હોય ને ત્યારે માં આવીને ઊભી રહી જાય, એટલું યાદ રાખજો બાપ. જ્યારે દુઃખ પડે ને તો માં જ આવીને ઊભી રહી. દુઃખમાં કોઈ નથી સાંભળતું, માં સાંભળે છે. अपने ठेस वागे मां सांभळे छे. बरे આજે ગીતા સાગરજી કહેતા હતા મને કે પ્રોગ્રામ થશે, તમે આવી શકશો? મેં કીધું મને મારી માં ઉપર વિશ્વાસ છે, પ્રોગ્રામ થશે નહીં, જોરદાર થશે મારા બાપ. બોલાવનાર માં છે. પત્રકારોએ પૂછ્યું કે આખી દુનિયામાં આગ લાગી છે, તમે બધે શાંત કરી શકશો? મેં પત્રકારોને એટલું કીધું કે ખેડૂત ખેતરમાં એકલો હોય, સૂકી ગંજીમાં આગ લાગી હોય અને ખેડૂત આખી ગંજીની આગ બુઝાવવા માટે એકલો સમર્થ ન હોય તો ખેડૂત એક ખેતરની ગંજીમાંથી જેટલા પૂળા બચાવાય ને એટલા પૂળા બચાવી લે. આખા ઈસનપુરને બચાવવા નથી આપ્યો, થોડા પરિવાર રૂપી પૂળા ખેંચવા આવ્યો છું. 4 પરિવારના પૂળાની માલિકો જો પણ 4 પરિવારમાં સમાધાન થાય ને ગીતા સાગરજીએ કરેલો કાર્યક્રમ યાત્રા બની જશે, એટલું યાદ રાખજો સાહેબ. રાજકોટની માલિકો જ્યારે પહેલી વાર કાર્યક્રમ હતો ત્યારે રાત્રે 1 વાગે કાર્યક્રમ પૂર્ણ થયો હેમગઢવી હોલમાં. 1 વાગે કાર્યક્રમ પૂર્ણ થતા એક પતિ અને પત્ની સોની પરિવારના હૃદયનું પરિવર્તન થયું. રાત્રે 1 વાગે સોની પરિવાર પોતાના મા બાપ વૃદ્ધાશ્રમમાં હતા. એ સોની પરિવાર રાત્રે 1 વાગે વૃદ્ધાશ્રમમાંથી છૂટી રાતે 3:30 વાગે રાજકોટના વૃદ્ધાશ્રમને ખોલાવીને પોતાના મા બાપને પોતાના ઘરે પાછા લેવા છે. આ કાર્યક્રમની સૌ પહેલી સફળતા છે, એટલું યાદ રાખજો. એક પ્રસંગથી કાર્યક્રમની શરૂઆત કરવા માટે જઈ રહ્યો છું. ફ્લોરિડાની માલિકો એક દક્ષાબેન, હમણાં જ બનેલી ઘટના છે. દક્ષાબેનના લગ્નને 25 વર્ષ પૂરા થાય છે.
અને એ દક્ષાબેન એમને કોઈ માવીનો સુનો સંસાર નામની મારી એક સીડી આપી હશે.